સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે શાકભાજીના ભાવોમાં વધારો નોંધાયો છે। શાકભાજીના વધતા ભાવોએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે। ગવાર, મેથી, આદુ, કોથમીરના ભાવ પ્રતિ કિલોએ 150 રૂપિયા પાર પહોંચ્યા છે, તો બીજી તરફ ટામેટા, કોબી, મરચાના ભાવ પ્રતિ કિલોએ 60 રૂપિયા પહોંચ્યા છે। વરસાદના પગલે અન્ય જિલ્લાઓમાંથી જે શાકભાજીનું ઉત્પાદન થાય છે અને સુરેન્દ્રનગર આવે છે તે પણ અટકી ગયું છે। શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો નોંધાયો છે। મોંઘવારીને કારણે થોડું થોડું લાવીને ચલાવવું પડે છે ને જ્યારે લોકો શાકભાજી લેવા જાય છે ત્યારે 500 રૂપિયાની નોટ હોય છે તો પણ પૂરું થતું નથી, કારણ કે શાકભાજી એટલા મોંઘા થઈ ગયા છે કે થોડું થોડું લાવીએ તો પણ ચલાવવું પડે છે। ગવારનો ભાવ છે 120 રૂપિયા, બટેકાનો ભાવ છે 45 રૂપિયા, ટમેટાના ભાવ છે 80 રૂપિયા, એવી રીતે વગેરે એના કારણે આપણું આર્થિક છે બજેટ જે ખોરવાઈ રહ્યું છે।